તો ન્યૂઝ 18 નેટવર્કનો મેગા ઓપિનિયન પોલ 5 સ્ટેટના હજુ પણ પોલ્સ બાકી છે, પરંતુ એ પહેલા જે અત્યાર સુધીની મોટી વાતો છે એ આપને જણાવી દઈએ કે કોણ આગળ ચાલી રહ્યું છે, કોને કેટલી સીટ જનતા આપી રહી છે. તો એ આપને જણાવી દઈએ. કર્ણાટકની 28 બેઠકમાંથી 25 બેઠક એનડીએ ને મળી શકે છે. જી, સેકન્ડ પોઈન્ટ. આસામમાંથી એનડીએ ને 14 માંથી 12 બેઠક મળવાનું અનુમાન છે. આસામ બાદ તેલંગાણા. જી, તેલંગાણાની 17 માંથી એનડીએ ને 8 બેઠક મળવાનું અનુમાન. સૌથી વધારે મહત્વની વાત રાજસ્થાન કે જ્યાં આગળ 25 માંથી 25 બેઠક એનડીએ ને મળતી જોવા મળી રહી છે આ ઓપિનિયન મેગા ઓપિનિયન પોલમાં. બિલકુલ. ઉત્તરાખંડમાં 5 માંથી એનડીએ ને 5 બેઠક, એટલે અહીંયા પણ 5 માંથી 5 બેઠક એનડીએ ને. અને ઓડિશા સૌથી વધારે મહત્વની વાત 21 બેઠકમાંથી 13 બેઠક પર એનડીએ આવી શકે છે તેવું અનુમાન છે. બિલકુલ. આ ટ્રાઇબલ વિસ્તાર છે છત્તીસગઢનો મોટા ભાગનો વિસ્તાર. 11 બેઠકમાંથી આપને બતાવી દઈએ કે 11 માંથી જે છે તે અહીંયા પણ એનડીએ નું પલડું અહીંયા ભારે છે. તો 16 રાજ્યનો આ સર્વે, હજુ 5 રાજ્યનો ઓપિનિયન પોલ બાકી છે, પરંતુ આ 16 રાજ્યના સર્વેની અંદર 270 પ્લસ જોવા મળી રહ્યું છે એનડીએ. અને આમ જોવા જાવ તો ઇન્ડી ગઠબંધન કદાચ પાર્થિવભાઈ તેની સાથે સહેમત નહીં હોય, પરંતુ 2019 કરતા સારું પરિણામ અહીંયા આગળ મેગા ઓપિનિયન પોલમાં સંધ્યા જોવા મળી રહ્યું છે. એ પાર્થિવભાઈ કહે છે અમે સરકાર બનાવી રહ્યા છે. સારું પરિણામ નહીં, એ સરકાર બનાવી રહ્યા છે, પરંતુ સીટોની વાત નહીં કરે. જી સંધ્યાબેન, સરકાર બનાવી રહ્યા છે તો બસ સીટો સારી આવે તો સરકાર બને ને. સરકાર કેટલી સીટો સાથે સરકારે પણ કહેવું પડે કે મેજિક નંબર ક્રોસ કર્યા વગર થોડી સરકાર બનવાની. હવે રાધિકાબેન પણ આપણી સાથે બીજેપી થી છે, શિરીષભાઈ એટલે હવે સરકાર બનાવવાના છે, નક્કી છે. સ્વાગત આપણે કરીએ છીએ. શિરીષભાઈ, સરકાર બનાવો, પણ આંકડો તો કહેવો પડે કે નહીં કે આટલા આંકડા સાથે અમે મેજિક નંબર કરતા વધારે. ઠીક ઠીક. શિરીષભાઈ ના, એ વાત તો બરાબર છે કે એમને આંકડો કેવો પડે, અને એ પણ વારંવાર કહી રહ્યા છે કે મેજિક ફિગરની નજીક. બટ એનીવેઝ, જે ઓપિનિયન પોલ બતાવે છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પણ બહુ લાંબા સમયથી કહી રહી છે કે ભાઈ અમે ફરી પાછા સત્તામાં આવીશું, હમણાં છેલ્લા કેટલાક સમયમાં જે નિર્ણયો લેવાયા છે એની પણ એક મનોવૈજ્ઞાનિક અસર છે, અને છેલ્લે પાછું હમણાં સીએ વાળું જે છે એ મુદ્દો પણ આવ્યો છે. તો સ્વાભાવિક છે. શિરીષભાઈ, આજનો એ મુદ્દો છે કે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો, એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. એને લઈને આપની પાસેથી થોડીક જાણકારી પણ મેળવી છે, જનતા સુધી એ વાત પહોંચે, કારણ કે આપ અભ્યાસુ છો એને. વન નેશન વન ઇલેક્શનનો એ રિપોર્ટ હું આજે અભ્યાસ કરતો હતો અહીંયા આવતા પહેલા, પણ એ જસ્ટ હજુ આજે જ સબમિટ થયો છે અને ખાસો ડિટેલ છે, કારણ કે એમાં ઘણી બધી કમિટીઓના રિપોર્ટ્સ છે, ઘણા બધા લોકો સાથે એમણે વાતચીત કરી છે અને પછી બહુ દળદાર રિપોર્ટ તૈયાર કર્યો છે. પણ ઓબ્વિયસલી એમાં વાત એ જ છે કે આ થવું જોઈએ, અને એના માટે બંધારણમાં કેટલાક ફેરફારો પણ કરવા જરૂરી છે. તો એ કરવા માટે પણ જે સરકાર આવશે, ઓબ્વિયસલી જો આ સરકાર આવશે તો એમનું તો એ લક્ષ્ય છે જ કે ભાઈ અમારે આ કામ જે છે એ કરવું છે, તો પોસિબલી એ વસ્તુ થઈ શકે. નહીં તો એના ફાયદા પણ થોડા, એના ફાયદા કઈ રીતે જનતા સુધી પહોંચે, અથવા તો જનતાને કઈ રીતે ફાયદો થઈ શકે છે, રાધિકાબેન પાસેથી સમજીએ. બેન, જો જ્યારે પણ ઇલેક્શન હોય છે, એક તો આચારસંહિતા જે લાગી જાય છે એમાં ઘણા બધા સરકારી કામો જે છે એ બંધ થઈ જાય છે. હવે જ્યારે આ સરકારી કામો બંધ થઈ જાય છે, ઓબ્વિયસલી એટલા દિવસોના જે કામગીરી છે એ તમે પાછળ જાઓ છો, તો એટલે જે નેશન એટલા સમયમાં આગળ જઈ શકે છે તો એ નથી જઈ શકતા, કારણ કે એમાં આચારસંહિતા લાગી જાય છે. સેકન્ડલી, જે ઇનફેક્ટ દરેક ઇલેક્શનમાં જે ખર્ચ થાય છે એ એક ઇલેક્શનમાં જે ખર્ચ હોય અને તમે 2-3 ટાઈમ વર્ષમાં કરો તો એમાં ઓબ્વિયસલી જે ખર્ચ છે એ ડિફરન્ટ હોય છે અને એક્સ્ટ્રા પણ હોય છે. તમે એક જ ટાઈમ બધી વસ્તુ કરો, તમારા ઘરમાં 2 છોકરાઓ હોય અને એને તમે એક જ સમયમાં બંનેના લગ્ન કરો તો ઓબ્વિયસ છે જે ખર્ચો છે એ ઓબ્વિયસલી અડધો જ થઈ જાય છે. તો એ પ્રમાણે આઈ થિંક એ જરૂરી પણ છે, અને આ દેશ માટે એટલા માટે જરૂરી છે કારણ કે દર ટાઈમે દર 3-4 મહિના અથવા કોઈના કોઈ તમે જો તો કોર્પોરેશન ઇલેક્શન હોય છે અથવા એમએલએ ઇલેક્શન હોય છે કે સાંસદ ઇલેક્શન હોય છે, આખું સમય કંઈ ના કંઈ આવીને આ આખું જે સિસ્ટમ છે એ ડિસ્ટર્બ કરતું હોય છે. તો આઈ થિંક ધીસ ઇઝ અ ફિનોમિનલ મૂવમેન્ટ, અને જે મોદીજીની જે ગેરંટી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક સિક્કો છે જે દરેક ભારતીયને ખબર છે કે મોદી છે તો મુમકિન છે, અને એટલા માટે આઈ થિંક આ પણ જે જરૂરી છે. પાર્થિવભાઈ, આ મુદ્દા પર આપણે ચર્ચા નથી કરી આટલા લાંબા સેશનમાં. આ મુદ્દાને લઈને કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? સંધ્યાબેન, વન નેશન વન ઇલેક્શનની સામે આપણે પણ જાણવું પડશે અને સમજવું પડશે કે આપણે ચૂંટણીની એક સાથે જ્યારે એક આખા દેશમાં ઇલેક્શન કરીએ ત્યારે એક મશીનરીની પણ જરૂર પડતી હોય છે. એ મશીનરીની એક પરમનન્ટ ઇલેક્શનની મશીનરી તૈયાર થાય તો કદાચ આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં સરળ રહે. એટલે ચોક્કસપણે હું માનું છું કે
ચૂંટણી કમિશન આપણા દેશનું એ ઇન્ડિપેન્ડન્ટ છે અને એ જે નિર્ણયો લે ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયા એમાં હસ્તક્ષેપ કરવાનો પ્રશ્ન નથી આવતો. એ ડિસિઝન એ ચૂંટણી કમિશન ને ઓટોનોમી આપી છે એ ઓટોનોમી પ્રમાણે લે. નહીં એટલે કાલે ઉઠીને પછી એના પર વિરોધ નહીં થાય ને અથવા તો તમારે એવા પોઈન્ટ કે જે આવું ન થવું જોઈએ આવું થવું જોઈએ તો સંધ્યાબેન એ સમજવું પડશે અત્યારે બહુ વહેલું છે. Okay. એના પ્રોઝ એન્ડ કોન્સ જેમ હમણાં જ કાશીકર સાહેબે કીધું કે બહુ જ લાંબો ઇનડેપ્થ રિપોર્ટ હતો એટલે એના પ્રોઝ એન્ડ કોન્સ ને સમજવા માટે એટલે પ્રોઝ એન્ડ કોન્સ ને સમજવા માટે સમય જોઈએ અને જ્યારે સમજાઈ જશે ત્યારે 100% હું આના ઉપર પરફેક્ટ અમારી પાર્ટીનું સ્ટેન્ડ પણ આપને કહીશ અને મૂકીશ. જી, શિરીષ. આમાં છે ને બે વસ્તુઓ છે. એક છે એડમિનિસ્ટ્રેટિવ બાબત છે. દાખલા તરીકે અત્યારે જ આપણે લોકસભા ઇલેક્શન આવવાના છે તો ગયા વખતે આપણે 6 ફેઝની અંદર લોકસભા ઇલેક્શન થયું આખા દેશનું, બરાબર, અલગ અલગ રાજ્યોને એ લોકોએ વેચી દીધા અને એ પ્રમાણે ફેઝ વાઇઝ ઇલેક્શન કર્યા. હવે આ વખતે હમણાં તમે જુઓ અત્યારે જમ્મુ કાશ્મીરમાં પણ ડિમાન્ડ થઈ રહી છે કે લોકસભા ઇલેક્શનની સાથે જમ્મુ કાશ્મીરના પણ ઇલેક્શન કરાવો. તો સંભવ છે કે કદાચ જો ઇલેક્શન કમિશનની તૈયારી હોય તો એ બંને પેરેલલ થાય તો એક ટેસ્ટ કેસ પણ બની જશે. અને એવું નથી આની પહેલા કે ક્યારેય વિધાનસભા અને લોકસભાના ઇલેક્શન સાથે ન થયા હોય. ભૂતકાળમાં એવું થયું છે કે ઘણા બધા રાજ્યોના ઇલેક્શન્સ, પેટા ચૂંટણીઓ અને લોકસભાની આખા દેશની ચૂંટણીઓ સાથે થઈ હોય. તો જે એડમિનિસ્ટ્રેટિવ પોર્શન છે જે પાર્થભાઈ કહી રહ્યા છે, રાઈટ, દેટ કેન બી ટેકન કેર. દેટ ઇઝ નોટ ધ ઇશ્યુ. એને તમે ફેઝ વાઇઝ કરો કે એને લોજિકલી ગોઠવો તો તમારી જે પેરામિલિટરી ફોર્સીસની મૂવમેન્ટ છે કે બાકી બધી વ્યવસ્થા થઈ શકે. ધ ઇશ્યુ ઇઝ અબાઉટ ધ પોલિટિકલ થિંગ. કારણ કે અત્યાર સુધી આપણા દેશે છે ને બહુ બધી રાજનૈતિક અસ્થિરતા જોઈ છે. ખાસ કરીને કેન્દ્રમાં ઘણા બધા રાજ્યોમાં પણ ગઠબંધનની સરકારો છે. તો સૌથી મોટો મહત્વનો મુદ્દો એ જ આવે છે કે કોઈ માનો કે તમે બધી જ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ સાથે કરો, 5 વર્ષ માટે તમે કહો કે 5 વર્ષ માટે શાસન કરશે, પણ એની શું ગેરંટી છે કે જે ચૂંટાઈને આવશે 5 વર્ષ ત્યાં રાજ કરશે જ? ગઠબંધન છે, માનો કે રાજ્યોમાં ગઠબંધન છે, ગુજરાતની વાત અલગ છે, પણ ઘણા બધા રાજ્યોમાં ગઠબંધન છે. તો માનો કે 2 વર્ષમાં ત્યાં સરકાર જતી રહી તો શું કરવાનું? સો એટલે એ પ્રોસેસ જે છે એ થોડું છે ને એ સમય માગી લે છે, સમજ માગી લે.